નમસ્તે દોસ્તો, શું તમને ખબર છે આમાં સૌથી મોટું ફળ કયું છે? સ્ટ્રોબેરી નહીં, નહીં, સફરજન નહીં, તરબૂચ. અરે વાહ, સાચું જવાબ. રિયલમાં તરબૂચ ખરેખર મોટું. તમને ખબર છે કે આમાં કેટલા પતક છે? તો ચાલો જોઈએ. 1 2 3 4 5 6 7 8 9 10. 10. અરે ખોટો જવાબ. ચાલો ફરી એકવાર જોઈએ. 1 2 3. અરે આમાં તો આ એક અલગ છે, તો બાકી વધ્યા 9. અરે વાહ, સાચો જવાબ. શું તમે કહી શકો કે આમાં સૌથી ઊંચું કોણ છે? જીરાફ નહીં, હાથી નહીં, આ બે તો ન જ હોય. તો સૌથી ઊંચું કોણ હશે? અરે અહીંયા તો સૂર્યનારાયણ છે. અરે વાહ, સાચો જવાબ. નમસ્તે દોસ્તો, શું તમે કહી શકો કે આમાં અલગ તરબૂચ કયું છે? ચાલો જોઈએ. અરે આમાંથી એક પણ નથી, તો કયો હશે? અરે આ રહ્યું. અરે વાહ, સાચો જવાબ. નમસ્તે દોસ્તો, શું તમે કહી શકો કે આમાં કયો પંજો બિલાડીના પંજા જેવો છે? તો ચાલો જોઈએ. અરે એ કઈ નહીં, તો કયો હશે? બીજા હાથનો પંજો. બંને હાથનો પંજા સરખા જ હોય. નમસ્તે દોસ્તો, શું તમે બતાવી શકો કે આમાં સૌથી મોટી આંખ કઈ છે? તો ચાલો જોઈએ. અરે આમાંથી કોઈ પણ નથી, તો કેવી રીતે ચોકાસશું? અરે આ તો મિક્સ કરવાથી મોટી થાય છે. અરે વાહ, સાચું જવાબ. શું તમે બતાવી શકો કે આ કાર નીચે કેટલા નંબર લખેલા છે? તો ચાલો જોઈએ. અરે કેટલા નંબર લખેલા હશે? ચાલો કારને જટાવીને જોઈ લઈએ. અરે આની નીચે તો 9 નંબર લખેલા છે. અરે વાહ, સાચો જવાબ. તો શું તમે કહી શકો કે આમાંથી શું એવું છે જે માણસ ન ખાઈ શકે? ફ્રેન્ચ ફ્રાય નહીં, તરબૂચ નહીં, આઈસ્ક્રીમ નહીં, મરઘી નહીં. અરે ખરેખર માણસે માંસાહાર ન કરવો જોઈએ, પણ છતાં કરે છે. મરઘીનો માળો ન ખાઈ શકે. અરે વાહ, સાચો જવાબ. શું તમે કહી શકો કે આમાં કયો આઈસ્ક્રીમ ઓરિજિનલ છે? તો ફટાફટ કોમેન્ટમાં જણાવો. તો ચાલો હવે જોઈએ. અરે આમાંથી એક પણ નથી, તો કેવી રીતે ખબર પડશે? ચાલો આઈસ્ક્રીમને સૂર્યનારાયણ પાસે લઈ જઈએ. આ નકલી છે. અરે વાહ,